સુરતમાં 4.7 ઇંચ વરસાદ, ધરમપુરમાં 3.9 ઇંચ વરસાદ, પારડીમાં 3.8 ઇંચ વરસાદ, ખેરગામમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. ઓલપાડમાં પણ 3.5 ઇંચ, કપરાડામાં 3.4 ઇંચ, ઉમરગામમાં 2.8 ઇંચ અને રાજ્યના 26 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદે છોતરા ફાડ્યા છે. ડાંગના ગીરાધોધનું રૌદ્ર રૂપ જોવા મળ્યું છે. સુરતમાં અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. છોટાઉદેપુરની ઓરસંગ નદી બે કાંઠે છે. સિઝનના પ્રથમ વખત જ ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. ઓરસંગ નદી પરનો ચેક ડેમ ઓવરફ્લો થયો છે. ઉકાઈ ડેમમાં 11,000 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદાની વાત કરીએ તો સરદાર સરોવરમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં 20,644 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની સપાટી 119.55 મીટર પહોંચી છે. ડેમમાં પાણીની આવક થતાં પાવર હાઉસ શરૂ કરાયા છે. નર્મદા નદીમાં 33,000 ક્યુસેક પાણીની આવક થઈ છે.